નમસ્કાર મિત્રો, હું છું વિનોદ સારણિયા અને આપ જોઈ રહ્યા છો વિનોદ લાઇફસ્ટાઇલ બ્લોગ. તો મિત્રો, આ બ્લોગની ચેનલ છે, પણ મેં ઘણીવાર વિચાર કર્યો કે મારી એક ચેનલ છે ક્રિસ્ટાર ગુજરાતી, જેને મેં 5 થી 6 વર્ષ મહેનત કરીને અત્યારે 73,000 સબસ્ક્રાઈબર કરી લીધા છે. અને તે કેવી રીતે કર્યા છે તે તમને જણાવવા માંગુ છું. અને જો મારા જેવા મિત્રો હોય તેને યુટ્યુબ સોશિયલ મીડિયામાં બહુ રસ હોય અને તેને થતું હશે કે આપણે કદાચ યુટ્યુબની અંદરમાં વિડીયો પણ જોતા હશે કે તે હિન્દીમાં આવતા હોય ને કદાચ હિન્દીમાં આપણે કોઈ એવી શબ્દ હોય સમજતા હોય ને અત્યારે તો બધા ગ્રેજ્યુએટ છે, સમજે જ છે, છતાંય મેં વિચાર કર્યો આપણી દેશી ગુજરાતીને આપણી ગીર સોમનાથ જે લોકોની ભાષામાં આપણે સમજાવીએ તો કેવી રીતે યુટ્યુબ ચેનલ કરવી અને હું કેવી રીતના મિલિયન વ્યૂઝ મેળવું છું, કેવી રીતે મારે એટલા સબસ્ક્રાઈબર થયા છે અને વિડીયો મૂકતા જ મારે 10 થી 15 મિનિટમાં 5,000 10,000 વ્યૂઝ કેવી રીતે આવે છે, કેવી રીતે યુટ્યુબ ચેનલને ફટાફટ અને વહેલા ગ્રો કરવી તેની માહિતી અને કેવી રીતે વિડીયો એડિટ કરવા, કે કેટલા સેકન્ડનો કરવો, કઈ રીતે અપલોડ કરવો, એ બધું તમને આગળ બતાવવાનું છે. એટલે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભૂલતા નહીં. અવનવી માહિતી યુટ્યુબને લગતી તમને મદદ કરવા માટે જ આપણે આ ચેનલ બનાવી છે. એટલે બને ત્યાં સુધી વિડીયો પૂરો જોજો એટલે તમને કદાચ ખ્યાલ આવશે કે આવી માહિતી તો લગભગ યુટ્યુબમાં કોઈએ નહીં આપી હશે. તો ચાલો તમને હું બતાવું કે વિડીયો કેવી રીતે એડિટ કરવું, પણ પ્લીઝ વિડીયોને સ્કીપ નહીં કરતા પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આ વિડીયો કેવી રીતે વાયરલ થાય છે. કારણ કે હકીકત કોઈ લોકો બતાવતા નથી. એ માટે મેં તમને આ મારી પ્રાઇવસી છે, હું કેવી રીતે વિડીયો વાયરલ કરું છું તે બતાવવા માટે આ ચેનલની શરૂઆત કરી છે. અને આગળ તમને કોઈ પણ યુટ્યુબમાં માહિતી યુટ્યુબની લગતી કે તમારા યુટ્યુબ ચેનલ છે તમારે મોનેટાઇઝન થવા પહોંચી ગઈ છે અને તે થઈ રહી નથી, રીસેટ કોન્ટેન્ટ બતાવે છે, તો એનું પણ સોલ્યુશન હું તમને બતાવીશ. અથવા કે તમારા ચેનલ છે પણ વિડીયો વાયરલ જ થતા નથી, કોઈ પણ સબસ્ક્રાઈબર આવતા નથી, એનું પણ સોલ્યુશન હું બતાવીશ. પણ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, વિડીયોને શેર કરવો પડશે અને લાઇક કરવી પડશે અને સારી એવી કમેન્ટ કરવી પડશે. ચાલો કેવી રીતે હું વિડીયો અપલોડ કરું છું, કેવી રીતે એડિટ કરું છું તે તમને હું બતાવું. મિત્રો, શોર્ટ વિડીયોનો પાવર શું છે, ચાલો પહેલાં તમને મારી ચેનલ બતાવું, પછી શું તમને માહિતી આપી શકું. કારણ કે મેં જો ચેનલ ગ્રો ન કરી હોય તમને માહિતી આપવાનો મને હક નથી. ચાલો પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલ જોઈ લઈએ. પહેલાં તો આપણે ડાયરેક્ટ સ્ટુડિયો ન બતાવી શકું કારણ કે પ્રાઇવસી છે, એટલે સ્ટુડિયો નહીં બતાવું, ડાયરેક્ટ તમને યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ એપ્લિકેશનમાં જઈને ડાયરેક્ટ વિડીયો બતાવું. પછી હું તમને આગળની પૂરેપૂરી વિડીયો માહિતી કેવી રીતે વાયરલ થઈ છે, કેવી રીતે શું કરવું જોઈએ એ પણ કે તમને બતાવીએ. કે જુઓ કે આ ચેનલ 1 મિનિટ સ્વીટમાં ગયા. હવે મારે 73,700 સબસ્ક્રાઈબર છે શોર્ટ વિડીયોમાં. પહેલાં હું લોંગ મારા મૂકેલા છે 100-200, પણ મને લોંગમાં મહેનત અને ટાઈમ ઘટતો, કારણ કે એટલો ટાઈમ ખેતી કરવી કે શું કરવું એવો ટાઈમ ન મળતો. એટલે શોર્ટ વિડીયોમાં અત્યારે મારે 5-5, 6-6 મિલિયનવાળા એવાય ઘણા 10-15 વિડીયો છે ને 70% મિલિયનમાં જ વ્યૂઝ છે. તમને આ ક્રિસ્ટાર ગુજરાતીમાં જઈ આવજો ને અત્યારે આ વિનોદ લાઇફસ્ટાઇલ બ્લોગમાં હું તમને માહિતી આપી રહ્યો છું, જેમાં 467 સબસ્ક્રાઈબર છે. તો ચાલો હવે કેવી રીતે વિડીયો હું અપલોડ કરું છું ને કદાચ તમને આ વિડીયોમાં ઓછી ખબર પડે તમને માહિતીમાં મારી, તો અમારી ચેનલમાં જઈને જઈ આવજો એટલે તમને ખ્યાલ આવશે કે ન્યૂઝ કેવી રીતે હું આપું છું ને કેવી રીતે મારા વિડીયો વાયરલ થયેલા છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે મોબાઈલ સ્ક્રીન ઉપર. તો જોઈએ, તમે કોઈ પણ એડિટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. એના માટે આપણી પાસે મારું ફેવરિટ છે યુકટ. આ યુકટ તમે જોઈ શકો છો કાતરવાળું, તેને ક્લિક કરવાનું. હવે એમાં તમારે પહેલું તો જો તમને વાત કરીને કે શોર્ટ વિડીયોમાં જ આપણે રીસ અને વેલાયર ચેનલ ગ્રો થાય છે, પછી તમારે કદાચ લોંગ વિડીયો મૂકવાય તો મૂકી શકો. હવે દાખલા તરીકે એક વિડીયો લઈ લઈએ કે કોઈ પણ એવો વિડીયો લેવાનો કે જે ન્યૂઝને લાગતો હોય. દાખલા તરીકે તમને સમજાવું કે આ વિડીયો છે 11 સેકન્ડનો, હાથી ઉપર જે ઝાડ પડ્યું છે તે વિડીયોને આપણે એડિટ કરવા પહેલાં તો તમને અગાઉ જણાવી દઉં કે પહેલાં તો આપણે બ્લેક સ્ક્રીન લઈ લઈએ. એટલે કે આપણે આમાં મટીરિયલમાં જવાનું. ઉપર તમે જોઈ શકો છો રીસેટની બાજુમાં મટીરિયલ લખેલું છે, એમાંથી બ્લેક લઈ લેવાનું. હવે એને આપણે ક્રોપ કરી નાખીએ, એટલે કે આપણે એ સાઇઝ લઈ લેવાની 6.9માં લઈ લેવાની. આ તમે જો ટિકટોકવાળું નિશાન જોઉં છો એ રીતનું. હવે એ લીધા પછી મિનિમમ સેકન્ડ આપણે ઓછામાં ઓછી રાખવાની. મિનિમમ તમે સમજો ને 8 થી 10 સેકન્ડ. તો આપણે મિનિમમ 10 સેકન્ડનો લઈ લઈએ. 1 મિનિટ 10 સેકન્ડ આપણે એનો સમય લઈ લઈએ, બરાબર. 10 સેકન્ડ લઈ લીધા. હવે આપણે એમાં એડિટ
વિડીયો કરવાનું છે, એમાં એડ વિડીયો કરી નાખીએ. એટલે પાઇપમાં જવાનું. પછી દાખલા તરીકે આપણે કહ્યું કે આ હાથીવાળો લેવાનો છે. હવે એને આ રીતનું કરી નાખવાનું. હવે એને થોડોક એનો જે આ ઓરિજિનલ અવાજ છે એને કાઢી નાખવાનો, એટલે આપણે કોપીરાઇટનું આવે. બીજું ઓપ્શન કે આપણું પોતાનો ચહેરો એડ કરવાનો. એટલે કે આપણો પોતાનો ચહેરો દાખલા તરીકે મેં એક બનાવેલો જ છે, કે તમને બતાવું. આ જરૂર આ રીતનું સાઇઝમાં મેં એ બનાવેલો જ છે ઓલરેડી. એ રીતનું નીચે નાખી દેવાનું, એટલે આપણો ચહેરો આવી ગયો. હવે આમાં આપણે અવાજ એડ કરવાનું છે. તો દાખલા તરીકે તમને જે બી રીતે બોલતા ફાવતું હોય, કારણ કે તમે 10-12 વિડીયો બનાવશો એટલે તમને ફાવી જશે બોલતા. પણ મિત્રો હજી કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરી દેજો અને લાઇક તો જરૂર કરજો મારી આ મહેનત માટે, કેમ કે હું તમને જરૂર હવે સપોર્ટ આપતો રહીશ. તો હવે દાખલા તરીકે જે આ ઘટનાને આધારિત હવે આપણે ન્યૂઝ આપવાની છે. દાખલા તરીકે હું ન્યૂઝ આપું. એ ન્યૂઝ આપવા માટે આપણે રેકોર્ડિંગ ક્યાં ગયો? આ રેકોર્ડ તમે જોઈ શકો છો. રેકોર્ડમાં જવાનું. હવે બોલવાનું, કારણ કે હું આગળ ક્લિક કરીશ તો પાછો વોઇસ મારો તમને આવશે નહીં. દાખલા તરીકે આ ક્લિક કરશો વોઇસ ઉપર એટલે બોલવાનું કે રોડ ઉપર એક હાથી જઈ રહ્યો હતો તો અચાનક તેની ઉપર એક વિશાળ ઝાડ પડ્યું. ઝાડ પડવાથી હાથી દબાઈ ગયેલ. તમે જોઈ શકો છો. એવી રીતે તમારી રીતે ન્યૂઝ આપવાની. હવે બસ 8 થી 9 સેકન્ડમાં ન્યૂઝ આપી દીધી. હાલો ઓકે થઈ ગયો, સેવ થઈ ગયો. હવે સેવ થયા પછી શું કરવાનું છે, કેવી રીતે અપલોડ કરવાનું છે એ પણ તમને બતાવી દઉં. ડાયરેક્ટ આપણે જઈએ યુટ્યુબની અંદરમાં. તો યુટ્યુબમાં આપણે પહોંચી ગયા છે. હવે પ્લસમાં જવાનું. પ્લસમાં ગયા પછી દાખલા તરીકે મિત્રો હાથી પર એક ઝાડ પડવાથી હાથી દબાઈ ગયેલ છે. તમે જોઈ શકો છો. કાઢવાનો માણસો પ્રયાસ કરે છે, પણ તમારું શું કેવું છે? આ રિયલ છે કે ફેક? કમેન્ટ જરૂર કરો. હવે આને ડન ઉપર જવાનું. ઓકે મારી દેવાનું. મિત્રો હાથી પર એક ઝાડ પર નેક્સ્ટ કરી દેવાનું. પહેલાં તો આને અનલિસ્ટમાં જ નાખવાનું. હવે અહીંયા જે ઘટના છે એ લખવાની. પછી તમારે જે હેશ કરીને જે ટેગ લગાડવાનો એ તમે ટેગ લગાડો. શોર્ટ લગાડવાના, શોર્ટ ફીડ દાખલા તરીકે આ રીતના હેશ લગાડી દેવાના. શોર્ટ ફીડ, વાયરલ, ગુજરાતી. એવા તમે 10, 15, 20 વિડીયો અપલોડ કરીને અપલોડ કરવા પહેલાં ડાયરેક્ટ પબ્લિક નહીં કરવાનું, અનલિસ્ટમાં રાખવાનું. આ અહીંયા અપલોડ કરશો એટલે અપલોડ થઈ જશે. તો તમને આ ટૂંકી ભાષામાં કદાચ સમજાઈ ગયું હશે કે કઈ રીતનો વિડીયો અપલોડ કરવાનો. મિનિમમ 7 થી 8 થી 9 સેકન્ડનો જ રાખવાનો, કારણ કે પબ્લિક મિનિમમ આપણો વિડીયો 5 થી 6 સેકન્ડ પણ જોઈ લેશે ને એટલે વિડીયો વાયરલ થઈ જશે. તો બને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ હજી પણ કહું છું મિત્રો, સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે કમેન્ટ કરજો. તમને જો આ માહિતીમાં તમને કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ પડ્યો હોય, સમજણ ન આવી તો કમેન્ટ કરજો. અને તમને તમારી ચેનલ કદાચ હોય અને કોઈ પણ નાનો મોટો ચેનલની અંદર પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું એક નવી માહિતી સાથે, એક નવા સપોર્ટ સાથે. ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત.